નમસ્કાર મારા પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ। તો તબેલો આપણે કરવા માટે ગાયો કે ભેંસો, તો કયા તબેલામાં સારું પ્રોફિટ, ગાયોની અંદર કે પછી ભેંસોની અંદર? તો બંનેની અંદર આપણે ગાયોનો તબેલો કરવો જોઈએ કે પછી ભેંસોનો તબેલો કરવો જોઈએ? ઘણા પશુપાલક ભાઈઓનો આ એક પ્રશ્ન છે। તો મિત્રો, તમે જે પશુપાલક ભાઈઓએ ભેંસોનો તબેલો કર્યો છે અને જે પશુપાલક ભાઈઓ ગાયોનો તબેલો કર્યો છે, તો આ બંને વચ્ચે કયા પશુપાલક ભાઈને વધારે ફાયદો થાય છે, ભેંસોવાળા કે ગાયોવાળા? તો તમે મિત્રો જોજો કે વાર્ષિક ગાયોનો પશુપાલક જે હશે તે આગળ નીકળી જશે અને ભેંસો જે તબેલાવાળો જે પશુપાલક ભાઈ હશે તો તેનું વાર્ષિક રકમ જે ગાયોના તબેલા કરતાં ઓછી રહેશે, કારણ કે ગાય સતત દૂધ આપતી રહેશે અને ભેંસોની અંદર વિયાણનો સમયગાળો 10 મહિના અને 20 દાડે વિવાય, કોઈ 10 મહિને 11 મહિને વિવાય અને ગાયો 9 મહિના મિત્રો, તો 9 મહિને વિવાઈ જાય અને સતત દૂધ આપે એટલે એનો દૂધનો જે વાર્ષિક પુરવઠો રહ્યો એ ગાયોનો બહુ આગળ નીકળી જતો હોય છે। તો ગાયો 5 ગાયોની આપણે ગણતરી ગણીએ તો 5 ગાયો આપણે 7 થી 8 લાખનું દૂધ, તો 4-5 ભેંસો હોય તો આપણે એટલા સુધી ના પહોંચી શકીએ, એનું દૂધ 4-5 લાખનું, તો 3 લાખ રૂપિયા જેટલી આપણી ગાયો કરતાં આપણે પાછળ રહી જઈએ મિત્રો। તો આપણે નક્કી કરવાનું કે કયા તબેલામાં વધારે ફાયદો છે, ગાયોનો તબેલો કે પછી ભેંસોનો? તો છેલ્લે ગાયનો જ રહે છે મિત્રો। તો મારી વિનંતી છે કે ગાયોના તબેલામાં તમે આગળ વધજો। જય માતાજી।